તો સુરતના મહુવા તાલુકા પંચાયતના વિપક્ષી સભ્યએ તાલુકા વિકાસ અધિકારીને તમાચો મારતા મામલું ગરમાયો છે। મહુવા તાલુકા વિકાસ અધિકારી પીસી માહલા સરકારી કાર્યક્રમમાંથી પરત ફરતા હતા ત્યારે વિપક્ષી સભ્ય પરિમલ પટેલે તાલુકા વિકાસ અધિકારીને પંચાયત પરિસરમાં તમાચો મારતા સમગ્ર મામલે મહુવા પોલીસ મથકે તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી। તાલુકા વિકાસ અધિકારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાથે મહુવા ગામમાં એક સરકારી કામે જવા માટે નીકળ્યા હતા। આ પહેલા જ તાલુકા પંચાયત પરિસરમાં જ પરિમલ પટેલ આવી અને તાલુકા વિકાસ અધિકારીને ગાળો આપી અચાનક જ થપ્પડ મારવા લાગતા ચકચાર મચી છે। પરિમલ પટેલે અચાનક જ ઉશ્કેરાટમાં આવતા તાત્કાલિક પોલીસની પણ મદદ લેવાઈ હતી। પોલીસ સ્ટેશનમાં એક પરિમલભાઈ પટેલ કરીને છે એના વિરોધમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરેલો છે, ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરેલો છે। તે દારૂ પીધેલી હાલતમાં હતા અને ટીડીઓ શ્રી મહુવાને આંતરી લઈ અને એમની સાથે મારામારી કરેલી। ત્યારબાદ પોલીસને ખ્યાલ આવતા પોલીસે તેમને સ્થળ ઉપરથી લઈ આવેલી અને અત્યારે અટક પણ કરી દીધેલા છે અને એમના વિરોધમાં ફરજમાં રૂકાવટ કરેલી છે એ બાબતે કલમ લગાડેલી છે, એ પીધેલા છે એ બાબતનો અલગથી ગુનો દાખલ કરેલો છે અને બીજો જે ટીડીઓશ્રીને ધમકી આપેલી હતી એ બાબતે અલગ અલગ કલમો આધારે કુલ 8 કલમોમાં એમની વિરોધમાં ગુનો